નમસ્કાર, બોલાવીમાં આપનું સ્વાગત છે. હું છું બરકતુલ્લા ખાતરી. બોડેલી પાસે વણિયાદરીમાં આપણે ઊભા છે અને અહીં એક દીપડો એક કૂતરાનો શિકાર કરવાનો પ્રયાસ કર્યો અને કૂતરું અંતે બચી ગયું, પરંતુ એને જે એના દાંત છે એ ખૂંપાઈ ગયા અને છેવટે એને અત્યારે કૂતરાને દવાખાને દાખલ કરવામાં આવે છે. એ જગ્યા પર અમે આવેલા છે. અમે જ્યાં તમે જોઈ શકો છો આ જગ્યા ઉપર એક કૂતરું બાંધેલું હતું, પાળેલું કૂતરું હતું અને એ ડોગને રાતે એકદમ દીપડો આવ્યો અને લપાઈ છુપાઈ એ સીસીટીવી કેમેરાના ફૂટેજ પણ તમે જોઈ શકો છો. અને એની ઉપર શિકાર કરવાનો પ્રયાસ કર્યો અને એ જ્યારે સામે કૂતરાએ પ્રતિકાર કર્યો અને આખી જે વિગત બની ત્યાર પછી એ કૂતરું બચી પણ ગયું. સાયમલ્ટેનિયસલી આજે સવારે એક ખોડિયા પાસે હાઈવે ઉપર એક દીપડો છે એ ત્યાં મરેલી અવસ્થામાં મળી આવ્યો અને એને પણ તમે તસવીરમાં દૃશ્યમાન થાય છે. એ રીતે એ જગ્યા ઉપર દીપડો મળી આવ્યો અને વન વિભાગે એની કાયદેસરની કાર્યવાહી પણ કરી છે. એનું પોસ્ટમોર્ટમ પણ કરવામાં આવતું હોય છે અને એને પછી અગ્નિદાહ આપવામાં આવતો હોય છે. આ આખી પ્રક્રિયા એ આખી 1-2 દિવસ દરમિયાનની અંદર 2 ઘટનાઓ દીપડાની બોડેલીના રેન્જમાં બનેલી. અને અહીંયા જે અમે જે ઊભા છે વણિયાદરી નજીકમાં કેનાલ છે અને અહીં લગભગ જંગલ જેવો વિસ્તાર છે. દીપડાની અહીં વારંવાર નોંધ કરવામાં આવી છે. બાજુના નજીકના ખેતરોમાં પણ 2-3 દિવસ પહેલાં દીપડો જોવા મળ્યો હતો. અને આ જે દીપડો છે નાના કદનો છે, એની ઓછી ઉંમર છે. કદાચ એને શિકારનો અનુભવ ઓછો હશે આપણે એમ માની શકીએ, કારણ કે જે બાંધેલું કૂતરું હતું તે પણ એ શિકાર ન કરી શક્યું. એટલે મૂળભૂત વાત આપણી છે કે દીપડો પેદો પડ્યો અને કેવી રીતે શિકાર કર્યો નથી કર્યો એ બધી વાતો અધ્યાહાર છે, એ બધી સેકન્ડરી વાત. પરંતુ દીપડો બાંધેલા કૂતરાનો પણ શિકાર ન કરી અને પછી ત્યાંથી પાછો જતો રહ્યો. આ લગભગ 24 તારીખની ઘટના અને 12 વાગ્યાના અરસાનો સીસીટીવી ફૂટેજ જે તમે તસવીરમાં દૃશ્યમાન થાય છે. આપણે જે જગ્યા પર બનાવ બન્યો છે એ જગ્યા પર અમે રૂબરૂ આવ્યા છે વણિયાદરી. અહીંયા સામે ભવાજીની જીન છે, હાઈવે નીકળે છે, વળાંક છે તાંદળજા જવાનો, બાજુમાં કેનાલ છે અને અહીં એક આશાપુરા એગ્રીકલ્ચર અમે ત્યાં આવ્યા છે. આપણે વાત કરીએ એના જે સામે એમની ઓરડી છે ત્યાં તેઓ રહે છે અને ઘણી પ્રક્રિયાઓ અંગે તેમને પણ માહિતી. સાહેબ, હું બનાવ બન્યો તો તે દિવસે અને કૂતરાની સાથે દીપડો ખેંચી જવાનો પ્રયાસ કર્યો, શું કહેવામાં? એ બાજુથી આવ્યો હતો અને અહીંયા થોડી વાર બેઠો, પછી અહીં જોઈ નાખ્યું ને કૂતરાને, એટલે પછી અહીં આવ્યો હતો ધીરે થઈને. બરાબર. હા, પછી કૂતરો ખેંચી ગયો રાતે 12 વાગે ના, એ દાંત બેહાડી દીધા, 4 દાંત. પછી આ ઊભો થઈ ગયો ને કૂતરો, એટલે પછી ભાગ્યો હતો પછી દીપડો. પછી આ બાજુ ભાગીને ગયો હતો કૂતરો અહીં જતો. 4 દાંત. કૂતરો ક્યાં છે અત્યારે દવાખાને છે, એવું છે? વડોદરા દાખલ છે. બરાબર. પારડો ઘરનો કૂતરો હતો? હા, જર્મન. અચ્છા, જર્મન. બરાબર. રોજ એ બાંધે છે? હા, દરરોજ બરાબર. અહીંયા જ બાંધી રાખી. તમે અહીંયા શું કરો છો? અહીંયા હું નોકરી કરું છું. રાતે તો અહીંયા હતા દેખાતા? હું તો નહોતું, પણ અમારા પ્રવીણભાઈ હતા, સંજયભાઈ બારિયા. કયું ગામ? જાખરપુરા. જાખરપુરા? હા. હું તમે કે ત્યાં હતા કે સામે ઓરડીમાં? એ સામે હતો જરાક, પછી આ પીપળો હતો. એ અહીં આગળ મેં પલંગ હતો, પલંગ 11:30 વાગતો લગીને રમાયો, પછી બાંધી દીધો અને પેલો પીપળો હતો ત્યાંથી પછી ઉઠીને અહીંયા આગળ આવ્યો અને કૂતરાને પકડી લીધો. બરાબર. કૂતરું દેખાય બાંધેલું હતું? હા, બાંધેલું હતું. એને બાંધી દેવું પડે, કાલ ઉઠી દીપડાની પાછળ જતો રહે તો પછી કોણ પકડવા જાય એની પાછળ? આ તો જંગલ વિસ્તાર બાજુ. અગાઉ પણ કોઈ દીપડો જોવા મળ્યો હતો કે પહેલી વાર? આગળ પહેલી વાર જોવા મળ્યો હતો, પણ પેલી બાજુ પાછળ પગ એકલા દેખાયા હતા. લેગ બાર જોવા મળ્યા? હા, લેગ બાર. ખેડૂતો. આ બનાવ અંગે તમે કોઈ જાણકારી કંઈ કરી શકો? ના, વન વિભાગને કોઈને? ના, કોને નહીં. અચ્છા, કૂતરો હવે ક્યાં છે? આવડે વડોદરા છે. એને તબિયત એની સારી છે. સારું છે? હા. કંઈ જોખમ નહીં? ના, જોખમ શું નહીં. નામ તમારું? પ્રવીણભાઈ. નાયકા પ્રવીણભાઈ. કયું ગામ? ખોડિયા. હા, ખોડિયામાં પણ કંઈક કવડે દીપડો કંઈ ભરેલી અવસ્થામાં મળ્યા એમ કહે છે સવારે? એ તો મને ખબર નહીં, નોકરી કરું છું. પ્રવીણભાઈ, આપણે જે બનાવ બન્યો છે એ સ્થળ ઉપર તમે જુઓ, ફરી એક વખત તમે બતાવું. આ જગ્યા પર દોરડું બાંધેલું હતું અને આ જગ્યા પર એક કૂતરો હતો, એ લપાઈને આવ્યો દીપડો પણ નાની ઉંમરનો હતો, એટલો બધો મોટો કદાવર પણ નહોતો, પણ એ લપાઈને આવી અચાનક જ એને કૂતરાને દબોચવાનો પ્રયાસ કર્યો બોચીએથી અને એને દબોચવાનો પ્રયાસ કર્યો. એનું એના દાંત પણ ત્યાં પડી ગયા અને એની સારવાર માટે જ્યારે લઈ ગયા પછી કૂતરાને લાવ્યા તો એને પાક લાગી ગયો હતો, એટલે ફરી પાછા એને દવાખાને દાખલ કરેલો છે કૂતરાને અને અત્યારે હમણાં સારવાર હેઠળ છે. અને એ
એને કંઈ થાય એવું પણ નથી એવી વાત સાંભળવા મળી છે. આપણે તો કૂતરાની ફિકર નથી કરતા, પરંતુ અહીં જે માનવ વસાહત છે, માનવ વસ્તી છે, એ વચ્ચે જ્યારે આ પ્રકારનો બનાવ બને એટલે સૌ કોઈ સલામતી ફેક્ટર છે એ અંગેની પણ ચર્ચા કરે. અમે આ વિડીયો બનાવી કોઈ ભય ફેલાવવા માગતા નથી કે કોઈને વિરુદ્ધમાં નહીં કરવા માગતા, કોઈનો વિરોધ કરવા નહીં માગતા, પરંતુ જે બનાવો આજુબાજુ બોલીની આજુબાજુ બનતા હોય એ નોટિસેબલ હોય તો એ વસ્તુનું વિસલ બ્લોઅર તરીકે અમે એક પ્રેઝન્ટેશન કરી જનજાગૃતિનું કામ કરવા માગીએ. એટલા માટે આ વિડીયો થેન્ક યુ.